ગાંધીનગર જિલ્લાના દેગામથી રખિયાલ ભાદરોડા ચોકડીનો 13 કિલોમીટર સુધીનો નેશનલ હાઈવે સિંગલ હતો, જેને એકાદ વર્ષ અગાઉ ફોરલેન બનાવવાની સરકાર દ્વારા મંજૂરી અપાતા આસપાસના ગ્રામ્ય વિસ્તારો સહિત હાઈવે પરથી પસાર થઈ રહેલા દૈનિક રોજગાર અર્થે અને નોકરિયાત વર્ગના લોકોમાં ખુશીની લહેર જોવા મળી આવી હતી. પણ એક વર્ષ જેટલો સમય વીતવા આવવા છતાં આજ દિન સુધી આ રોડનું કામ અધવચ્ચે જોવા મળી રહ્યું છે, ઝોલા ખાઈ રહ્યું છે. રોડ ઉપર પાથરવામાં આવેલી મેટલ અને માટીના કારણે રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને ઉબડખાબડ રોડના કારણે નાના દ્વિચક્રી અને મોટા વાહન ચાલકોને મુશ્કેલરૂપ અને જીવનનું જોખમ સર્જાયું છે. તો આ રોડ પર અવારનવાર અકસ્માત પણ સર્જાતા હોય છે. તો સત્વરે આ રોડનું કામ જલ્દી થાય અને દરરોજના અસંખ્ય વાહન ચાલકોને પરેશાન ના થાય તેના માટે તાકીદે તાત્કાલિક કામ શરૂ કરીને વાહન ચાલકોને તકલીફોનું નિરાકરણ થાય, તો વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો ન કરી શકે તેમ અટકી પડેલા રોડનું કામ પૂર્ણ કરવા માટે કોઈ કાર્યવાહી કરતા ન હોવાથી હાલ તો પાડાના વાંકે પખાલી જેવો ડામ સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકોને થયો છે. તો જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી સમસ્યાનો તાત્કાલિક હલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હરસોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.